રાહુલમાં 3 પરિવારના સભ્યો રહેતા હતા. એકમાં નાનો દીકરો હોય છે રાહુલ, અને તેના માતા અને પિતા, એમ થઈને કુલ 3 જણા એક પરિવારમાં રહેતા હોય છે. આ રાહુલની ઉંમર મૂળ 9 વર્ષની હોય છે. નાનો હોય છે ઉંમરમાં. હવે એના પપ્પા રોજ ખેતી મજૂરી કરવા જાય, પીછે સાંજે પાછા આવે. સાંજે પાછા આવી અને રોજ રૂટીન કાર્ય મુજબ રોજ સાંજે 5 વાગે ઘરે આવી અને નાના નાના છોડવાઓ લઈ જાય, અને જ્યાં ત્યાં ફ્રી જગ્યા દેખાય, ખાલી જગ્યા દેખાય, ત્યાં બધી જગ્યાએ ઝાડવા રોપે. પપ્પા માટે કોઈ દિવસ ફ્રી ન હોય, એ છાપ રાતે મોડા પાછા ઘરે આવે. બાળક એક દિવસ રવિવાર હતો, ફરવા જવાની જીદ કરે. પપ્પા કે પહેલા હું કામ પતાવી લઉં પછી તને લઈ જાઉં. બાળક એકની બે ન કરે. એક પપ્પા આ બધી જગ્યાએ એવું કામ તમે જાઓ, સરકારી કામ છે, તમે મને અને મમ્મીને ટાઈમ આપો રવિવારના દિવસે. પપ્પા ખાલી નાની અમથી સ્માઈલ કરી અને જતા રહે છે. બાળક ઉદાસ થઈ જાય છે ત્યારે એની મમ્મી આવીને કહે છે, બેટા શું થયું? તો કે પપ્પા આજના દિવસે પણ મને ટાઈમ નથી દેતા, મને ફરવા નથી લઈ જતા, નથી તને ટાઈમ દેતા, નથી મને ટાઈમ દેતા. તો માતા કહે છે કે બેટા તારા પપ્પા તને હસીને ગયા છે ને, એ સ્માઈલ તને એક દિવસ સમજાઈ જશે. હવે આ વાત 20 વર્ષ પછી જાય છે. છોકરો થોડોક મોટો થઈ જાય છે રાહુલ. ત્યારે તેના પપ્પા અવસાન પામે છે, અને જેટલા વૃક્ષ એના પપ્પાએ વાવ્યા હતા એ એકદમ જ મોટા થઈ જાય છે. કોકમાં કેરી હોય છે, કોકમાં જાંબુ હોય છે, કોકમાં ચીકુ હોય છે, કોકમાં કેરા હોય છે. એમ અલગ અલગ ફ્રૂટ ને ફળ વાવ્યા હતા એના પપ્પાએ. હવે એ ધીમે ધીમે એક બગીચો બની જાય છે, અને એ બગીચામાંથી રાહુલની કમાણી ચાલુ થાય છે. આજુબાજુના ગામડાવાળા પણ ફ્રેશ શાકભાજી અને ફળો લેવા માટે ત્યાં રાહુલની દુકાને આવતા. રાહુલને કમાણીનું સારું એવું સાધન મળી ગયું. હવે રાહમાં જે લોકો નીકળતા એને તડકો ખૂબ લાગે તો વિસામાનું ત્યાં એક જગ્યા સરસ બની ગઈ હતી. આજુબાજુના ગામડાના અને સિટીના છોકરાઓને શુદ્ધ હવા મળતી હતી, અને બાળકોને રમવાનું ખુલ્લું મેદાન પણ કરી દીધું હતું રાહુલે. એ સાથે દિવસો પસાર થાય છે, અને રાહુલને એક દિવસ કમાણી અત્યંત વધવા માંડી. તેને નવું સરસ મકાન લઈ લીધું. ત્યારે એના પપ્પાની છબી એની આંખ સામે આવે છે હસતી, કે પપ્પા આજે તમે શું કામ હૈસા હતા ની હવે મને સમજાય છે કે. અને ત્યારથી રાહુલ પણ એક નિયમ લે છે કે દરરોજ માટે હું પણ એક ઝાડવું વાવીશ કે. મારા પપ્પાએ અમારા માટે નતું વિચાર્યું, પણ આવતી પેઢી માટે વિચારીને આ વૃક્ષારોપણ કર્યું. હવે આજથી હું પણ આ વૃક્ષારોપણનું કાર્ય પપ્પા હાથ ધરી શકે, અને દરરોજ મારા હાથે એક ઝાડ હું વાવીશ. એ સાથે જાનવી મીઠાણીના રાધે રાધે.